ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ધાંગધ્રા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધાંગધ્રા શહેરના રાજમાર્ગો પર ભવ્ય રેલી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાઢવામાં આવી હતી। બંધારણના ઘડવૈયા પરમ પૂજ્ય બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારત દેશ સહિત સમગ્ર રાજ્યમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે, ત્યારે સમાજમાં શિક્ષિત શિક્ષણ પ્રત્યે જાગૃતિ તેમજ બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ધાંગધ્રા શહેરના રાજ્ય માર્ગોમાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આ રેલીમાં જોડાયા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। ધાંગધ્રાના રાજમાર્ગ ઉપર વિવિધ સંસ્થાઓ દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। ડીજેના તાલે જય ભીમ બાબા સાહેબ અમર રહોના નારા સાથે સમગ્ર ધાંગધ્રા પંથક ગુંજી ઉઠ્યું હતું। વિશ્વરત્ન વિશ્વ વિભૂતિ ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે સર્વ સમાજના લોકોને શુભેચ્છાઓ। આજ રોજ ધાંગધ્રા શહેરમાં બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં આશરે 3000થી 4000 લોકો જોડાયેલ। આ રેલીમાં સાથ સહકાર આપનાર પોલીસ સ્ટાફ, નગરપાલિકા, જીવીએસએલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર। ભવિષ્યમાં પણ આ પ્રકારના આયોજન થાય અને ભવિષ્યમાં પણ તમારો સાથ સહકાર મળી રહે એવી આશા સાથે જય ભીમ, નમો બુદ્ધાય। આજે 14 એપ્રિલ નિમિત્તે બાબા સાહેબ આંબેડકર જયંતિમાં સૌ ગ્રામજનો એકઠા થયા અને ભવ્ય ઉજવણી કરી। લોકોને એકબીજાને મળ્યા, શરબત પાયા અને એકબીજાના ફૂલહારથી જે ઠેર ઠેર જગ્યાએ બાબા સાહેબ આંબેડકરની રેલીનું સ્વાગત કર્યું। આપણે ગર્વ લેવાની વાત છે કે દુનિયાનો કહેવાતો લોકશાહી દેશ આપણો દેશ ઇન્ડિયા છે, જે મોટામાં મોટી દુનિયાની લોકશાહી કહેવાય છે, તેનું ઘડતર કર્યું। એક નાના સમાજમાંથી આવીને આપણા બધાને આહ્વાન કર્યું કે ભાઈ ભણતર જરૂરી છે અને આવડા મોટા દેશનું ઘડતર બાબા સાહેબે આપ્યું, તે માટે આપણે બધાને ગર્વ લેવાની વાત છે। અને આ ખાલી એક દલિત સમાજ પૂરતો બાબા સાહેબનું ઓલું નથી, આપણા દેશના તમામ વર્ગનો સાથે 18 વર્ગનું માટે ઉજવણી કરવાનો વિષય છે કે આપણે ગર્વ લેવાની વાત છે કે બાબા સાહેબે આપને આવું સારું સંવિધાન આપ્યું અને દેશને એક બનાવવા માટે એમણે પ્રયત્નો કર્યા। હવે આ પ્રયત્નો આપણે સફળ કરવા માટે આપણે મહેનત કરવી જરૂરી છે અને લોકશાહી આવી રીતે જીવતી રહે અને આગળ વધે અને આપણે ખભેથી ખભો મિલાવી દેશ કઈ રીતે તરક્કી કરે એના માટે આપણે એમને